અમદાવાદના બગોદરા હાઈવેથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેને લઈને વાત કરવામાં આવે તો અમદાવાદના બગોદરા હાઈવે ઉપર લૂંટનો બનાવ બનવા પામ્યો છે. ગઈકાલે રાતની વાત કરવામાં આવે તો બગોદરા હાઈવે પર લૂંટની ઘટના બની. વડોદરાથી સુરેન્દ્રનગર પોતાના વતન જતા દરમિયાન પતિ પત્ની લૂંટાયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે. કાર, મોબાઈલ અને રોકડ 8,000 રૂપિયાની રકમ લૂંટી અને લૂંટારાઓ ફરાર થઈ ગયા છે. ભોગ બનનાર જય પરમારને ઈજા પહોંચતા સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. ભોગ બનનારે બગોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના બગોદરા વટ્ટામણ હાઈવે ઉપર લૂંટની ઘટના અને જેને લઈને વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે આ ઘટનાને અંજામ અપાયો હોવાની વાત સામે આવી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે તો વડોદરાથી સુરેન્દ્રનગર પોતાના વતન જઈ રહેલા આ જે પતિ પત્ની હતા જય પરમાર અને તેમના પત્નીને બગોદરાથી માત્ર 2 કિલોમીટર દૂર લૂંટારાઓએ નિશાન બનાવ્યા. લૂંટારુઓએ દંપતીને માર મારી તેમની કાર, 2 મોબાઈલ ફોન અને 8,000 રૂપિયા રોકડ લઈ અને લૂંટારાઓ ફરાર થઈ ગયા. ઇજાગ્રસ્ત જય પરમારે બગોદરા CSC ખાતે સારવાર લીધા બાદ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની ગંભીરતા જોઈ અને DYSP આસ્થા રાણા અને અમદાવાદ ગ્રામ્ય LCB સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી લૂંટારુઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.